વિચાર હતો મારા જીવનમાં કે મારે એક વિચાર હતો કે મારું પોતાનું બાળક હોય, એક હું અનાથ આશ્રમમાંથી લાવું. અનાથ બાળકને હું મારું પોતાનું બનાવીને જીવડાવું, ભલે દીકરી હોય દીકરો હોય ગમે તે હોય. ના થયું મારાથી, પણ હું કહું છું કે આવો નિયમ ક્યાંક કોઈક જગ્યાએ કોઈએ લેવો જોઈએ. અને આનાથી મોટું કોઈ અનાથને છત્ર આપવું ને એનાથી મોટું પુણ્ય ક્યાંય કોઈ નથી. પુણ્ય અમુક વસ્તુ એવી છે કે જે પુણ્ય તમને આપે ને અમુક વસ્તુ એવી છે કે જે પુણ્યના મહાપુણ્યના ભાગીશાળી તમને કરે અને એમાંથી તમને વ્યાજ 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 ડિવિડન્ડ મળતું જ રહે તમને, વ્યાજનું વ્યાજ. અને એવા વ્યાજવાળા પુણ્યમાં એક વ્યાજ છે કોઈ દવાની તકલીફવાળું હોય, કોઈ દર્દી હોય, કોઈ બીમાર હોય અને એને દવાની તકલીફ હોય, પૈસાની તકલીફ હોય, એને દવા અપાવો. કોઈ બીમાર હોય એને, આ બહુ મોટું પુણ્ય. કોઈ ગાંડું રોડ પર ચાલતું હોય, વસ્ત્ર એની ઇજ્જત ના ઢંકાતી હોય, કોઈ બહેન દીકરી વિધવા હોય, કોઈ બહેન એવી હોય કે જે પહોંચતા ઘરે ન હોય ને એને વસ્ત્રની તકલીફ હોય, એ બહેન દીકરીને વસ્ત્ર આપો, એની ઇજ્જતને ઢાંકો. હા, આ બે પુણ્ય. અને ત્રીજું એક પુણ્ય છે અન્નનું. કારણ કે આ બધી જ માથાકૂટ આ બધી છે ને અહીંથી શરૂ થાય છે. આ ખાડો નથી પુરાતો ને, અને પુરાવાનો નથી. હા, જો આ ખાડો પુરાઈ ગયો હોતે ને પહેલાથી તો આ બધી માથાકૂટો નહીં હોતે, આ ઉપદેશ નહીં હોતે, આ ભાગવત નહીં હોતે, આ ભજન ના હોતે. બધા જ સંત હોતે, બધા ભગવાન હોતે, બધા મહાત્મા હોતે. એટલે કોઈ ભૂખ્યાને અન્ન આપો, જમાડો એને પ્રેમથી. આ ત્રણ વસ્તુ જો તમે કરી શકો ને જીવનમાં તો તમારે ક્યાંય પછી બીજું કંઈ કરવાની જરૂર નથી. આ મહાપુણ્ય છે. આગળ હું બતાવીશ અન્નદાનનો મહિમા કથામાં કે અન્ન આપવાથી શું મળી શકે છે. અહીંયા આત્મદેવ મહારાજે ધમકી આપી છે, આશીર્વાદ પરાણે ના લેવાય, આશીર્વાદ લેવા માટે લાયક બનવું પડે. હા, અને મેં જીવનમાં એક અનુભવ કર્યો છે, મારો અનુભવ છે. જે જીત કરીને તમે ભગવાન પાસે માંગો ને કે ભગવાન મને આ આપી દે, ભગવાન મને આ આપી દે, બહુ લાગી રહો, એના માટે માનતા લો, ચંપલ ના પહેરો કે ભાત ખાવાનું છોડી દો, મને ચા બહુ ભાવે ચાની માનતા લઈ લઉં, આવું કરીને તમે પરાણે ભગવાન પાસેથી લો છો ને એ વસ્તુ તમને ફળતી નથી. એ તમને ફળતી નથી. પરાણે કોઈ પણ વસ્તુ ભગવાન પાસેથી જીદ કરીને ના માંગો, અરજી મૂકો, બાકી તારી મરજી. અને એટલે જ કીધું છે મારા એક ભજનમાં, કરી કરી માટીનો માણસ કરી શકે એક અરજી. કરી કરી માટીનો આ માણસ કરી શકે એક અરજી, બાકી કરવું કે ના કરવું એ તો મારા ઉપરવાળાની મરજી. સ્તંભ વિના આકાશ બનાવ્યું ને લખ લખ કોટી તારા. હા, ઉનાળો શિયાળો શું ઋતુ કેવી રીતે બદલાઈ જાય ઋતુ ખબર પડે છે? આકાશને ક્યાં થાંભલા છે? હા, આવી જાય તો આપણી ઉપર બહુ જ આ તારું ને આ મારું આ બધું છોડીને આટલું જ સમજવાની વાત છે કે કોઈ એક છે જે આ બધું જ કરી રહ્યો છે, એના વગર ક્યાંય કશું જ નથી. એના જ શરણે જવામાં આપણા બધાનું જ. અને આ આત્મદેવે આવી ધમકી આપી છે એટલે પેલા મહારાજ મજબૂર બન્યા છે. સજ્જન વ્યક્તિ હોય ને એ બિચારા મજબૂર થાય, દુર્જન હોય ને એ મજબૂર ના થાય, એ હથિયાર ઉપાડે સામે. દુર્જનનું આ પ્રતીક આવે. સજ્જન હોય તે શું કરે? હથિયાર મૂકી દે, હશે ભાઈ મારી ભૂલ છે, લે બરાબર, તું ખુશ થા. એટલે મહારાજે કીધું છે કે ચાલ તો ભાઈ તારે જો હવે ઈચ્છા જ છે તો લે આ ફળ. એમની એક જોડીમાંથી એમણે એક ફળ કાઢ્યું છે અને એમણે મંત્રોચ્ચાર કરીને એને અભિમંત્રિત કર્યું છે. અભિમંત્રિત કરીને આત્મદેવના હાથમાં આપ્યું છે. આત્મદેવે એનો સ્વીકાર કર્યો છે. કીધું છે કે જઈને તારી પત્નીને ખવડાવજે. આ પત્નીને ખવડાવવાથી તારા ઘરે પુત્રની પ્રાપ્તિ થશે, પુત્ર રત્ન પ્રાપ્ત થશે. પુત્ર રત્ન, એક પુત્ર હોય અને આ પુત્ર રત્ન હોય, એમાં બહુ ફરક. હા, દીપકના બે દીકરા, એક કાજળ ને એક અજવાસ. એક જ દીપકના બે દીકરા, એક કાજળ એક અજવાસ. એટલે આત્મદેવે ભગવાનને પ્રણામ કર્યા, ગુરુદેવને, અને ત્યાંથી નીકળ્યા છે. ત્યાંથી દોડતા દોડતા આવ્યા છે આત્મદેવ અને એટલા આનંદિત છે, આવીને આંગણામાં જ બૂમ પાડી છે, એ ધૂંધલી ક્યાં ગઈ? તું બહાર આવ ભાગ્યવાન. ગોરાણી
જો તારા માટે શું લાવ્યો છું. પણ આત્મદેવને ક્યાં ખબર હતી કે એમનું હૃદય જેમ પુત્ર માટે મરી રહ્યું છે તેમ એમની પત્નીને એટલી તાલાવેલી કશી નથી. એમને એવી કોઈ સમજ નથી, એમને કશી પડી નથી. હા, એક સ્ત્રી હોય કે જેને પડી હોય પોતાના કુળની, પોતાના સસરાના નામની, પોતાના પતિના નામની, ઇજ્જતની, એક સ્ત્રી એવી હોય. અને એક સ્ત્રી એવી પણ હોઈ શકે કે જેને પોતાની જ પડી હોય, એ પોતે પોતાનું જ કરતી હોય, એને પછી બીજાની કંઈ પડી ના હોય, પછી આખો પરિવાર ભલે એના લીધે થઈને હેરાન થતો હોય, એવી બહેનો હોય. એટલે વ્યક્તિ વ્યક્તિનો ફરક છે, વ્યક્તિ વ્યક્તિનો ફરક છે, વ્યક્તિના મા બાપોના આપેલા સંસ્કારોનો ફરક છે. હું અહીંયા ક્યાંક કશું એક શબ્દ પણ બોલું છું તો એમાંથી મારા મા બાપની તમે ગણતરી કરી શકો કે આના મા બાપ કેવા હશે, શું શીખવાડ્યું આને. જરા કમથી એક સેકન્ડ આમ પલકારો મારીએ ને, ઇજ્જત કમાતા વાળ ધોળા થઈ જાય, ગાલ પર ઝુરિયો આવી જાય, હાથ પગ ધ્રુજી જાય, ઇજ્જત કમાતા કમાતા સમાજમાં. અને ઇજ્જત નીકળી જતા છે ને આમ પલકારો નથી લાગતો. એટલે સમાજમાં જ્યાં પણ જઈએ ને ત્યાં આપણો છેડો આપણે પકડીને ચાલીએ. ભાઈ જય શ્રી કૃષ્ણ. જ્યાં જ્યાં પણ ખાડા લાગે, જ્યાં પણ ગંદકી લાગે ત્યાંથી ડાયવર્ઝન લઈ લેવાનું. ઈચ્છા નહીં કરવાની કે એને કૂદી જવાશે, એમાંથી નીકળી જવાશે. હંમેશા ડાયવર્ઝન લઈને કાદવથી દૂર રહેવાનું. અહીંયા ધુંધલી દેવી બેઠા છે. ધુંધલી દેવીને આવીને આત્મદેવે ફળ આપ્યું છે અને કીધું છે કે આ ફળ તમે આરોગો, તમને પુત્ર રત્નની પ્રાપ્તિ આપણાને થશે, આપણા ઘરે દીપક દિવાળે એવો દીકરો થશે. ધુંધલીએ વિચાર કર્યો કે આ ફળ હું ખાઉં કે ના ખાઉં. હા, હવે પતિની આજ્ઞા છે કે ખાઓ, મહાત્માનું ફળ છે, કોઈ સામાન્ય ફળ નથી. પોતાના પતિ કહી રહ્યા છે કે જમી લો, ઝેર તો નથી જ આપી રહ્યા. એ બેને વિચાર કર્યો. આત્મદેવે કીધું કે આ ફળ તમે અત્યારે જ ખાઈ લો, તમને પુત્ર રત્ન આપણા ઘરે દીકરો આવશે. અને આત્મદેવને ભોળા માણસ, પુરુષ લગભગ ભોળા હોય, બહેનો ઈર્ષાવાળી હોય, પુરુષને અહમ હોય, બહેનોની ઈર્ષા હોય, આપ ઉપરથી જ કુદરતે આપેલું હોય. એટલે આત્મદેવે કીધું કે તમે જમો. ધુંધલીએ એવું કીધું કે તમે જરાક તમારી સંધ્યા પૂજા કરી આવો, ત્યાં સુધીમાં હું આરોગી લઉં છું, હું પણ હાથ પગ ધોઈને શુદ્ધ થઈને આ ફળ જમી લઉં છું. એટલે આત્મદેવ બિચારા વિશ્વાસ કરીને સંધ્યાવંદન માટે ગયા છે. આ બાજુ ધુંધલી દેવીએ વિચાર કર્યો કે આ ફળ ખાવ કે ન ખાવ. એવા જ સમયે એમની પડોશણ આવી છે. પડોશણે કીધું કે શું થયું બેન, કેમ ઉદાસ બેઠી છે? કે મને તો ફળ આપ્યું છે અને કહે છે કે આનાથી એમ કે આ ખાવાથી પુત્ર રત્ન થશે. હવે એવું તો કંઈ હોતું હશે કે? એટલે પેલી પડોશણ કોઈ સારી સાણી હશે એટલે એ બેને સમજાવ્યું કે તને વાંધો શું છે, ફળ આપ્યું છે ખાઈ લો. પડોશણ એ સલાહ આપીને નીકળી છે જય શ્રી કૃષ્ણ કરીને. એટલા જ સમયમાં ધુંધલીની બહેન આવી છે. ધુંધલીની બહેન જ્યાં આવી છે તો એને પૂછ્યું છે કે બેન કેમ ઉદાસ કેમ બેઠી છે અને હાથમાં શું છે તારે? એટલે ધુંધલી એની બહેનને કીધું છે કે જો ને તારા બનેવી એમ કે આ પ્રસાદ લઈને આવ્યા છે મારા માટે અને પુત્ર રત્ન પ્રાપ્ત થશે એવી વાતો કરે છે, એમ કે જો મને કે પ્રસાદ ખાઈ જાઓ એમ કીધું છે. તો કે એની બેને કીધું કે ખાવું હોય તો ખાઈ જાઓ, પુત્ર રત્ન મળતો હોય તો ફળ ખાવું જોઈએ. આપણે બહુ વર્ષોથી એની રાહ જોઈએ છે કે આપણાને ઘરે સંતાન થાય તમારે. એની બેને એને સલાહ આપી. એટલે એણે પછી એને પોતાના તર્ક, જે માણસ તર્ક કરે ને એની આગળ તમે ભગવાને ના પહોંચે, કોઈ ના પહોંચે એને. એટલે ધુંધલીએ એવું કીધું છે એમને, એની બેનને, કે બેન હું જો ફળ ખાઈ લઉં ને તો ફળ ખાવામાં મને વાંધો નથી. તો બે વાત થાય, કાં તો હું ગર્ભ ધારણ કરું કાં તો ના કરું. ગર્ભ ધારણ ના કરું તો વાતો પતી ગઈ છે.
જો તમારે લાઈટ આવે કે જાય તો સમજવું ભગવાન હાજર છે. બધી જ વ્યવસ્થા હોવા છતાં જાય તો